તમે અનુભવ કરજો, કોઈ પણ શહેરમાં જાઓ, કોઈ પણ બિલ્ડિંગમાં લિફ્ટ પાસે જે માણસ સખત ગૂંચવાયેલો હોય ને એ ગુજરાતી જ હશે. કારણ કે હજુ આપણને કન્સેપ્ટ જ નથી ખબર કે ઉપલું દબાવવાથી નીચે આવે કે નીચું દબાવ. જેટલા તાળી પાડે તેને ગૂંચવાયા એ બંને બટન દબાવી સાઈડ પર ઉભો વાંક ના નહીં આવતો. છેલ્લે દાદરા ચડીને આવ્યા હશે કેટલાય. પણ બહુ આનંદની વાત છે. અને તમે રેગ્યુલર કિશોર કાકાને સાંભળતા હશો. અહીંયા કોઈ એવું છે કે જેને કિશોર કાકા વિશે નથી ખબર? ફ્યુ. ઓકે, આ કેરેક્ટર કેવું છે હું તમને જસ્ટ કહી દઉં કે હમણાં આટલી સરસ ગરમી હવે ચાલુ થઈ ગઈ એટલે મેં કાકાને કીધું, કાકા ગરમી ચાલુ થઈ ગઈ, કેવું હવે ગરમીનું એસી અમે જઈને દઈ ગયો. એસી અમે જઈને દઈ જવું. કીધું તોય વધારે ગરમી લાગે તો ચાલુ કરી દઉં. એ તો ચાલુ કરવાનું નહીં યાર. પણ અહીંયા વડોદરામાં જો કોઈ વડોદરાથી હશે તો ખ્યાલ હશે, વડોદરામાં પાવાગઢ છે, માતાજીનું મંદિર છે અને ત્યાં ટ્રેકિંગ પણ થાય છે. માતાજી. હા ખરેખર માતાજીનું મંદિર છે. એકદમ કેવું હસી પડ્યો પણ તું આમાં. પણ ત્યાં ટ્રેકિંગ પણ થાય છે. તો હું ને કાકા ટ્રેકિંગ માટે ગયા. તો કાકાને આમ આખો દિવસ ટ્રેકિંગ કર્યું, સાંજ પડી, અંધારું થયું એટલે ત્યાં જ તંબુ બાંધીને સૂઈ ગયા. તો લગભગ 2:30 કાકા ઊભા થયા. એ બામણા, હું શું છે? તને આકાશમાં શું દેખાય? તું તારા દેખાય છે, ચંદ્ર દેખાય છે, 2:30 વાગે પૂછવાનું યાર. એનથી તને હું સમજ પડી? કોઈ એ જ કે રાત્રે આકાશ બહુ સરસ લાગે તો કોડીને તંબુ ચોરી તો ખબર ના પડી? એ બરાબર. તો આપણે અંદર સુતા હતા. નવું લેપટોપ પહેલી વાર જિંદગીમાં લેપટોપ જોયું હતું. લેપટોપ જોયું આમ લેપટોપ આમ ખોલીને 8 કલાક બેઠા. બોલો શું એવું તો શું કે ના ફાલતુ લેપટોપ લાવ્યો હતો. તો કેમ? તો એબીસીડી ઓર્ડરમાં નતું બધું ગોઠવી કાઢ્યું. તો આવું કરે યાર. અને એમનું કાકી સાથે પણ ક્યારેય બનતું નથી. કાકી એટલે અચ્છા જે છે ને આમ તો જે કદાચ જો ન જાણતા હોય, કાકી સાથે મીન્સ બનતું નથી. એટલે કાકીને આમ કાકી એકદમ ઉત્સાહી છે, જે તમે રેડિયો પર સાંભળો છો તે, અને આટલી જાડી છે. હા એટલે આટલું અને એકદમ ખાધે પીધે સુખી ઘરની હોય એવું ખબર પડે તમને. અને એક બ્યુટી પાર્લર પર જાવ એટલે તરત જ કાકાને આમ ઉત્સાહમાં જ પૂછે એમ તો એ સાંભળો ને, સાંભળો ને, કેવી લાગુ છું? હમણાં જ બ્યુટી પાર્લરમાંથી આવી. એટલે બંધ હતું? કોઈ જ ફેર ના લાગે બેન. હમણાં પણ આમ કે ને કે દર વખતે શું મને ખવડાયા કરો છો? ખબર છે તમે તો મને ઊંઘમાં પણ ગાળો આપો છો. તો તને લાગે છે, બાકી જાગતો જવું છું. આવા કન્વર્સેશન ડેલી થતા હોય એમની સાથે. કાકીના લગ્નની ઘટના તમને કહું ને તો લગ્નમાં તમને ખ્યાલ હશે કે વરઘોડાના કોઈ શોખીન છે ને, બહાર મસ્ત વરઘોડો નીકળ્યો તો મજા આવે ડાન્સ વાન્સમાં. ઓછા કે મને પહેરેલા કેટલા છે હમણાં મેં પૂછ્યું. એ ખાલી અવાજ કરો, હાથ જ તો નહીં, અવાજ કરો ને. કુંવારા કેટલા છે? કુંવારા અવાજ કરો ને. જો આટલો ડિફરન્સ છે. શું વાત. પણ આ વરઘોડામાં નાચવાની આખી જે પ્રથા છે ને એ બહુ અદ્ભુત છે. તમે જોજો વરઘોડો નીકળ્યો હોય ને તો તમને એક એવો ફેમિલી મેમ્બર મળશે કે જે છે ને બહાર આમ ટ્રાફિક મેનેજ કરતો હોય. એ ખબર નહીં, બહુ જ ઇન્વોલ્વ હોય. મોટી માસી અંદર હા, એ એટલું બધું કેરેક્ટરમાં હોય કે તમે એને જો મેમો પકડાઈ દો ને તો ફાડી ફાડીને આખો લગ્નનો ખર્ચો કાઢી નાખે. એટલું બધું કેરેક્ટરમાં હોય. અને ગુજરાતી બહેનો જે અહીંયા હોય, હું ખરેખર દિલથી કહું છું
તમે ગરબામાં વરઘોડામાં આ નાચવાનું છોડી દો એટલે હની સિંગ પર કોણ ગરબા લે યાર? અને શું ના મારા એક ફોઈ છે, મારા ફોઈ એ પણ એમને બસ ખાલી બીટ આવી જોઈએ અને એવું ના બાંધેલા મોડા છોડી જાય, કોઈ ફરિયાદ કરે. અને કાકીને પણ તમે કાકીને જ્યારે કાકાને પૂછ્યું કે તમારું મેરેજ કેવું રહ્યું હતું? મને ખબર નહીં. હું મારા સસરા પાસે ખાલી લોટ માંગવા ગયેલો, એને ગુણ પકડાઈ દીધી. મારી હારી બે મજૂરો પી ઊંચકીને આવતા હોય ને એવી રીતે એના મામા એને ચોરી લઈને આવ્યા અને આઈને ગપ થઈને એવી બેઠી 2 વાર અગ્નિઓ લોહી ગયો. ત્રાસ થઈ ગયેલો. અને હસ્તમેળા વખતે તમને ખ્યાલ હશે, હાથમાં પેલા ચોખા મુકાઈ ગયા. આમ હાથમાં ચોખા મૂક્યા અને પેલીનો હાથ પડ્યો. 5 મિનિટ થઈ હશે, ભાત થઈ ગયો. બફાયા ચોખા. એટલે આવું કારણ અને વિદાય વખતે એકલી થઈને ટેક્સીમાં બેઠી, બોલો. એની બંને કોળી બંને બારીમાં આવ્યા અને આગળ એવી 2 ફોઈઓ સેટ થઈ ગઈ. તો તમે મેં દૂધવાળાની સાયકલ પર ઘેર આવ્યો. લગ્નની પહેલી રાત્રે આમ આખું તો ફર્સ્ટ ટાઈમ એટલે હવે અનુભવ નહીં એમ. જે અમારો થોડા અનુભવ હોય એટલે સમજે કે હું બેઠો તો મેં એકદમ આમ શરમાઈને કીધું, તું એક કામ કર, દરવાજાની કુંડી વાસી દે. તો બહારથી વાસી જતી રહી. પછી બધા છોકરાઓ બધા મને પૂછે તમારા બાળક કેમ ના જ હોય ને, એની હાથે ના મજા આવે. रग रग में दौड़े